નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 24 નામાના મૂળ તત્વો ભાગ 1 ભાગીદારીનો પ્રવેશ ધોરણ 12 એની અંદર પ્રવેશની અંદર આપણે કયું ઉદાહરણ આવે વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણ નંબર 24. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે રાબેતા મુજબ પહેલાં દાખલાની રકમ જોઈશું, ત્યારબાદ આપણે દાખલાને સોલ્વ કરીશું. કાના અને કવિસા બે ભાગીદારો છે, બંનેનું જૂનું પ્રમાણ 2:3 આપવામાં આવ્યું છે. બંનેનું જૂનું પ્રમાણ કેટલું છે? 2:3. 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. રાબેતા મુજબ આપણને દાખલામાં જૂનું પાકું સરવૈયું આપે છે, 6-7 હવાલ આપવામાં આવે છે અને એના આધારે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, જો ચાલુ ખાતા આપ્યા હોય તો ચાલુ ખાતા, રોકડ અને બેંક ખાતું અને છેલ્લે પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ, જે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે જાણીએ એ પ્રમાણે આપણે હવાલાઓથી દાખલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, તો જેથી કરીને આપણને આ દરેક બાબત વ્યવસ્થિત રીતે સમજાય. તારીખ 1/4/2016 રોજ તેઓએ પાલખીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરી. નવો ભાગીદાર કોણ છે વિદ્યાર્થી મિત્રો? પાલખી. મૂડીની જરૂરિયાત ઊભી થવાના કારણે જુદા જુદા કારણો સબબ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે, એની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છે. પહેલો હવાલો ખૂબ જ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. કાના પોતાના ભાગનો 1/2 ભાગ અને કવિસા પોતાના ભાગનો 1/4 ભાગ પાલખીની તરફેણમાં ત્યાગ કરશે. તો અહીંયા આગળ આપણને સીધું ત્યાગનું પ્રમાણ આપી દેવામાં આવ્યું નથી. પોતાના ભાગના, જો ભાગમાંથી શબ્દ વાપર્યો હોય ને તો ત્યાગ શોધવા બેસવાની કાંઈ જરૂર રહેતી નથી, એ જ આપણે ત્યાગ સમજી લેવાનું છે. પરંતુ અહીંયા પોતાના ભાગનો આવા શબ્દ વાપરેલા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ગાણિતિક ગણતરી કરતાં આપણને વ્યવસ્થિત ફાવવી જોઈએ. તો અહીંયા આગળ જોઈએ તો પહેલો ભાગીદાર છે કાના. કાનાએ કેટલો ત્યાગ કર્યો છે એ શોધવું હોય તો આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જૂનું પ્રમાણ કાનાનું છે 2/5 અને બીજો ભાગીદાર છે કવિસા, એનું જૂનું પ્રમાણ છે 3/5. હવે આ બંને લોકોએ પોતાના ભાગનો કેટલો ત્યાગ કર્યો છે ભાગમાંથી એ જોઈએ તો ત્યારે ગુણાકાર કરવો પડે. તો અહીં આગળ આપણને આપ્યું છે કે ભાગના કેટલો ભાગનો છે? 1/2 ભાગ અને કવિસા 1/4 ભાગ ત્યાગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અંશનો અંશની સાથે ગુણાકાર થાય, છેદનો છેદની સાથે, તો કે 2 એકુ 2, 5 દુ 10, 3 એકુ 3 અને 5 ચોક 20. પરંતુ અહીંયા આગળ એક બાબત સમજવાની જરૂર છે. અહીંયા છેદમાં 10 છે કાનાને અને અહીંયા કવિસામાં કેટલા છે? 20. નિયમ પ્રમાણે આપણે બંનેના છેદ સરખા કરવા પડે. તો અને ભાગવાની કંઈ જરૂર નથી, પરંતુ અહીંયા 10ના આપણે 20 કરવા હોય તો થઈ શકે છે. કયા અંકની મદદ લેવી પડે? 10 દુ 20. તો 10 દુ 20 થઈ શકે છે. સમજો વિદ્યાર્થી મિત્રો. તો 2 ની મદદ લીધી છે તો યાદ રાખજો એનો અંશની સાથે ગુણાકાર થાય એટલે 2 દુ 4. 2 દુ ને 4. તો હવે આ બંનેનો ત્યાગ આપણને મળી ગયો કહેવાય. માટે ત્યાગ કેટલો આવ્યો? 4/20. 4/20 એ શું? 4/3. 4/3 એ ત્યાગનું પ્રમાણ આપણને મળી ગયું વિદ્યાર્થી મિત્રો. આ શા માટે શોધવાનું છે? તો કે નવો ભાગીદાર પાઘડી પેટે જે રકમ લઈને આવે છે એ જૂના ભાગીદારોને એમણે કરેલા ત્યાગના પ્રમાણમાં વહેંચવા માટે આ શોધવું પડે. તો આ પહેલું પગથિયું છે, એ યાદ રાખજો. જો અહીં આગળ ભૂલ કરી બેઠા તો આપણો દાખલો, આપણી પાઘડીની ગણતરી ખોટી પડશે. હવે વિદ્યાર્થી મિત્રો આના જ આધારે હવે આપણે એ જોવાનું કે ઓલો જે નવો ભાગીદાર છે એ પાઘડી પેટે કેટલી રકમ લઈને આવે છે એ આપણે જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને એ બાબત અહીંયા આપી નથી, કારણ કે કેટલો ત્યાગ કરે છે એ વસ્તુ અહીંયા આપણને નથી આપી. તો અહીં આગળ સિમ્પલ, એણે પોતાના પેટે પાઘડી પેટે રોકડા કેટલા લઈને આવ્યો છે એની ગણતરી કરવી હોય તો એનું પ્રમાણ આપણે શોધવું પડે. તો બંનેનો ત્યાગનો સરવાળો કરીએ એટલો જ નવા ભાગીદારને મળવાપાત્ર નફા નુકસાનનું વહેંચણીનું નવું પ્રમાણ આપણને મળી જાય. તો એ શોધવું હોય તો પાલખીનું નવું પ્રમાણ શોધવું છે. પાલખીને નવા નફા નુકસાનના પ્રમાણમાં
કેટલો ભાગ છે, તો આ બંનેનો ત્યાગ પ્લસ કરીએ એટલો જ નવા ભાગીદારને મળવા પાત્ર નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ કહેવાય. તો આપણે જોઈએ તો 2 અહીંયા આગળ આપણું આનું આવ્યું છે 4/20 વત્તા 3/20. બંનેનો સરવાળો એ નવા ભાગીદારનો નવો ભાગ કહેવાય. તો અંશનો સરવાળો થાય 4 ને 3 7, 20/20. ભૂલથી છેદ સરખા કરવા પડે, છેદનો સરવાળો કરવાનો નથી. તો પાલખીનો નવો ભાગ કેટલો? 7/20 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આના જ આધારે હવે આપણે પાલખીએ કેટલી પાઘડી પેટે રકમ લાવવાની છે એની પણ ગણતરી આપણે કરી શકીએ. તો જો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 80,000 કરવામાં આવ્યું, પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું? 80,000 ગુણ્યા 7/20. તો નવા ભાગીદારે લાવા પેટાની પાઘડી આપણને મળી જાય. તો 80,000 ગુણ્યા 7/20 કરીએ કેલ્સીમાં એટલે આપણને રકમ મળી જશે. 80,000 ગુણ્યા 7/20 એટલે 28,000. 28,000 પાલખી એટલે કે નવા ભાગીદારે પાઘડી પેટે ધંધામાં લઈને જવા પડશે. સ્પષ્ટ છે. છેલ્લા હવાલામાં તમે જોઈ શકો છો પાલખી મૂડી તરીકે 1,20,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. વિદ્યાર્થી પરીક્ષામાં મૂંઝાઈ જાય, સાહેબ પાઘડી જ નથી આપી, જવા દો ને. અરે ભાઈ, પાઘડી તને બીજા હવાલામાં જ કીધું છે કે નવી પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું? 80,000. તો નવા ભાગીદારનો ભાગ કેટલો છે? 7/20. તો 7/20 જેટલી પાઘડી એને ધંધામાં લઈને જવી પડે. તો એને કેટલી લઈને આવશે? 28,000. હવે જ્યારે પાઘડી પેટે ધંધામાં રકમ લઈને આવે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા બેઠેલા દરેકને ખબર છે કે એની આમનોંધ શું થાય છે. તો પહેલી જ આમનોંધ, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના મૂલ્યાંકન ખાતે જમા. તો અહીં આગળ આપણે પાઘડીના પ્રીમિયમ ખાતે શબ્દ વાપરીએ છીએ. આપણે પાઘડીના પ્રીમિયમ ખાતે રૂપિયા કેટલા લઈને આવે છે? 28,000. આ જ 28,000 ને વિદ્યાર્થી મિત્રો આપણે જૂના ભાગીદારોને એમણે કરેલા ત્યાગના પ્રમાણમાં આપણે વહેંચી દેવા પડે 4/3. તો એની આમનો શું થાય છે? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જે તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. તો અહીંયા આગળ આપણે લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે 28,000 ગુણ્યા 4/7 આપણે કરીએ એટલે આપણને મળી જશે વિદ્યાર્થી મિત્રો 16,000 અને 12,000. 16,000 અને 12,000. 28,000 આપણે કર્યા છે અહીંયા આગળ. 4 તાલી 12 અને ચોકે 16 રેડી. 28,000 ની આપણે વહેંચણી કરી દીધી જૂના ભાગીદારોને એમણે કરેલા ત્યાગના પ્રમાણમાં. હવે ઓલો નવો ભાગીદાર મૂડી પેટે પણ લઈને આવે છે. તો એની આમનો શું થાય છે? રોકડ ખાતે ઉધાર તે જે તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા. તો અહીંયા આગળ આપણે એની આમનોંધ આપી દઈએ. પાલખીના મૂડી ખાતે, પાલખીના મૂડી ખાતે કેટલા રૂપિયાની મૂડી લઈને છેલ્લો હવાલો તમે જોઈ શકો છો? 1,20,000. 1,20,000. અહીંયા આપણે લખીશું રોકડ ખાતે રૂપિયા 1,20,000. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ મુદ્દો ખૂબ જ અગત્યનો હતો જે આપણે સોલ્વ આઉટ કર્યો. આ બાબત હંમેશા માટે યાદ રાખજો કારણ કે આ પ્રકારના પૂછી શકે. ત્યારબાદ પહેલો બીજો થઈ ગયો. હવે આપણે ત્રીજા તરફ જઈએ. કાના અને કવિસા તેમને મળેલ પાઘડી પૈકી 50% રકમ ઉપાડી જશે. જો એમને જે રકમ મળી છે ને વિદ્યાર્થી મિત્રો એમાંથી કેટલી રકમ ઉપાડી જાય છે? 50%. તો આની આમનો શું છે થાય? જે તે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કારણ કે ધંધામાંથી હવે રોકડ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ અડધી અડધી લઈ જાય છે. તો અહીં આગળ આપણે લખીશું અડધી ઉપાડી જાય છે રોકડ ખાતે. 16,000 ના અડધા 8,000 અને 12,000 ના અડધા 6,000. અહીંયા લખીશું 50% રકમ એ લોકો ઉપાડી જાય છે માટે. તો આ તો એ લોકો રકમ ઉપાડી ગયા વિદ્યાર્થી મિત્રો. તો સ્વાભાવિક છે આની બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ થાય. કારણ કે આની હમણાં જ મેં તમને વાત કરી લેનાર ખાતે હંમેશા ઉધાર થાય. અહીંયા જૂના ભાગીદારો લઈ જાય છે
તો લેનાર ખાતે ઉધાર એટલે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, ધંધામાંથી માલ મિલકત ખાતાનો નિયમ છે જાય તો જમા કરો. તો અહીંયા ધંધામાંથી કેટલા રૂપિયા? 8 ને 6 14,000 જાય છે, પરંતુ આપણે વ્યક્તિગત નામ લખવા પડે. કાન્હાના મૂડી ખાતે અને કવિશાના મૂડી ખાતે એકમાં 8,000 અને 6,000 ધંધામાંથી જાય છે. અડધી રકમ જૂના ભાગીદારો પાઘડી પેટે જે રકમ મળી હતી એમાંથી અડધી રકમ ઉપાડી જાય છે. માટે જ્યારે આવી હતી ત્યારે આપણે ઉધાર લખેલું, હવે જ્યારે જાય છે રોકડ ધંધામાંથી જાય છે તો જમા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. યંત્રો પર 10% ઘસારો માંડી વાળવો. હવે અહીંયા આગળ હું રફ કરી નાખું છું, તમે લખી લેજો. યંત્રો, તો સૌ પ્રથમ યંત્રોની ચોપડી કિંમત કેટલી છે જોવાની છે. તો યંત્રોની ચોપડી કિંમત આપી છે આપણને 50,000 માઇનસ ઘસારો. ઘસારો કેટલો માંડી વાળવાનો કીધો છે આપણને? 10%. 5,000 બાદ કરી નાખીએ એટલે ચોપડી બજાર કિંમત થઈ જશે હવે યંત્રોની 45,000. યંત્રોની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એની અસર આપવી પડે. યંત્રો પર ઘસારો, અને ઘસારો એ આપણા માટે નુકસાન છે. 5,000 તફાવતની અસર આપણે અહીંયા આપવાની ભૂલાઈ ના જાય, આ બાજુ યાદ રાખીશું. ખર્ચ, ખોટ અને નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, લાભ, ઉપજ અને ફાયદો જમા બાજુ. આ એનો એક બીજો નિયમ છે. બાકી આપણો નિયમ તો ચોક્કસ કયો છે? મિલકતમાં વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ, મિલકતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. મૂડી અને દેવામાં કોઈ વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, દેવામાં ઘટાડો થાય એટલે આપણા માટે લાભ છે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. આ એક એનો બીજો નિયમ છે. પછી આગળ જોઈએ. દેવાદારોમાંથી 6,000 ગાલખાત તરીકે માંડી વાળવા અને 15% ગાલખાત અનામતની જોગવાઈ કરવી. તો પહેલા આપણે દેવાદારો અંદરના ખાનામાં લખીએ. તો દેવાદારોની ચોપડી કિંમત કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 66,000 માઇનસ ગાલખાત નુકસાન. ગાલખાત આપણા માટે નુકસાન છે 6,000 એટલે ચોખ્ખા આપણી પાસે દેવાદારો 60,000. એના ઉપર આ લોકો શું કહે છે? ગાલખાત અનામતની જોગવાઈ ઊભી કરો. કેટલાની જોગવાઈ ઊભી કરવાનું કહે છે? 15%. એટલે 15 × 90 9,000. 9,000 બાદ કરીએ એટલે બહેણે લઈ જઈશું આપણે 51,000. હવે ત્યાં 66,000 હતા અને અહીંયા આગળ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 51,000. એટલે તમે સમજી શકો છો 15,000નો ઘટાડો થયો છે. આપણે પણ એક વસ્તુ જોવાની આપણે કે ગાલખાત અનામત સામે કોઈ આપણી પાસે અનામતની અગાઉ જોગવાઈ કરી હતી કે નહીં એ વસ્તુ જોઈ લેવી પડે આપણે અહીંયા. તો એની કોઈ જોગવાઈ છે અહીંયા 3,000ની જોગવાઈ છે. 9,000ની 3,000 આપણી પાસે જોગવાઈ છે, પણ નવી ગાલખાત અનામત કેટલી ઊભી થઈ? 9,000ની. એટલે પહેલાં તો આપણે ગાલખાતની અસર આપી દઈએ. ગાલખાત આપણા માટે નુકસાન છે. ગાલખાત આપણા માટે નુકસાન છે એટલે 6,000 તો આપણે અહીંયા લખી દઈશું. હવે આ નવી ગાલખાત અનામત કેટલી છે? 9,000. અને જૂની કેટલી હતી આપણી પાસે? 3,000 આપણી પાસે બેલેન્સ પડેલું છે. હવે 3,000 બેલેન્સ આપણે યુઝ કરી નાખીએ તો સ્વાભાવિક છે આપણી પાસે હવે વિદ્યાર્થી મિત્રો નવી ગાલખાત અનામત પેટે 9,000 અને આપણી પાસે ગાલખાત અનામત પેટે બેલેન્સ કેટલું છે? 3,000નું. તો એમ કહી શકાય કે હવે આપણી પાસે 5,000 હજુ પણ આપણી પાસે વધારાની જોગવાઈ આપણે ઊભી કરી. ગાલખાત અનામત હા 5,000. તો અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે ગાલખાત અનામત 9,000 હતી. જૂની છે આપણી પાસે 3,000. સોરી, ગાલખાતની સામે આપણે ગાલખાત અનામત ઊભું કરતા હોઈએ છીએ. તો સોરી, એક ક્વેરી છે સોલ્વ કરી નાખીએ.
6000 આપણા માટે નુકસાન છે, તો નુકસાનની સામે આપણે રક્ષણ માટે અનામત ઊભું કર્યું હતું. કેટલું? 3000. તો હવે આપણી પાસે ખરેખર નુકસાન કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 3000નું આપણી માટે ગાલખાત છે, કારણ કે આપણે ગાલખાતને સરભર કરી ગાલખાત અનામત સામે, એટલે હજુ પણ આપણી પાસે 3000 ગાલખાત પેટે ઊભા રહેલા છે. અને ગાલખાત અનામત, નવી ગાલખાત અનામત આપણી પાસે 9000ની કહેવાશે. તો આ બાબત યાદ રાખીશું આપણે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. રોકાણોની બજાર કિંમત 15000 છે, જે ચોપડે લાવી. જો રોકાણો, તો રોકાણોની ચોપડી કિંમત પહેલા કેટલી હતી એ જોઈ લઈએ. રોકાણોની ચોપડી કિંમત પહેલા હતી વિદ્યાર્થી મિત્રો 30000, પરંતુ બજાર કિંમત થઈ ગઈ એટલે ઘટાડો થયો. બજાર કિંમત કેટલી થઈ ગઈ છે કે જે 15000 થઈ ગઈ છે, એટલે 15000નો ઘટાડો. હવે 15000ની સામે આપણી પાસે કોઈ રિઝર્વ બેલેન્સ છે કે નહીં એ જોઈ લેવું પડે. તો આપણે એના માટે રોકાણ અનામત ઊભું કરતા હોઈએ છીએ, તો 15000નું ખોટ બોલે છે આજુ આપણી પાસે, કારણ કે 30000ની રોકાણો આપણા કેટલાના થઈ ગયા? 15000ના થઈ ગયા. તો 15000નું આપણા માટે નુકસાન છે, પરંતુ નુકસાન સામે જ ભાગીદારો અનામત ઊભું કરતા હોય છે. તો એમણે રોકાણ અનામત ઊભું કર્યું હતું 12000, તો 12000 આપણે યુઝ કરી લઈએ છીએ, તો પણ હજુ આપણને ખોટ કેટલી બોલે? 15000ની સામે આપણે 12000 ખોટ સરભર કરીએ છીએ, તો હજુ પણ આપણી પાસે 3000 ખોટ બોલે છે. તો અહીંયા આગળ લખીશું કેટલાનું ખોટ છે? હજુ 3000. તમે સમજી ગયા હશો કઈ રીતે. 15000ના રોકાણો 30000ના રોકાણો 15000ના થઈ ગયા, એટલે આપણા માટે 15000નું નુકસાન છે, પરંતુ નુકસાન સામે આપણે અનામત ઊભું કરેલું છે, રોકાણ અનામત 12000 તો છે જ. એ 12000ના આપણે ખોટ સામે સરભર કરવા માટે ઉપયોગ કરીએ છીએ, તો હજુ પણ આપણી પાસે ખોટ કેટલી બોલે છે? 3000ની. માટે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુની અસર આવે. ત્યારબાદ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નંબર 7, કારીગર વળતર પેટે 50000નો દાવો મંજૂર કર્યો. જો કારીગર વળતરની જોગવાઈ ઊભી કરી, દાવો મંજૂર કર્યો. તમે લખી શકો છો કારીગર વળતરની જોગવાઈ કેટલી ઊભી કરી આપણે? 50000ની. દેવું છે આપણું. જો બેલેન્સ વધે તો વહેંચી શકાય, પરંતુ આપણે જોઈએ કામદાર વળતર ફંડ પેટે આપણી પાસે કેટલા છે? 40000 છે, અને જોગવાઈ કેટલી ઊભી થઈ? 50000ની. તો હજુ પણ આપણા માટે 10000નું શું છે વિદ્યાર્થી મિત્રો? દેવું માથે જ છે, નુકસાન છે આપણા માટે. તો અહીંયા આગળ લખીશું કારીગર વળતરની જોગવાઈ કેટલાની કરી? હજુ નુકસાન છે આપણા માટે 10000નું નુકસાન છે, કારણ કે 50000 સામે આપણી પાસે ફંડ કેટલું પડેલું? 40000નો ઉપયોગ કર્યો, તો હજુ પણ આપણને 10000ની ખોટ બોલે છે. માટે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એની અસર આવે. ત્યારબાદ નંબર 8, લેણદારોમાંથી 10% લેણદારો ચૂકવવા પડશે નહીં. લેણદારોની હંમેશા મૂડી અને દેવા બાજુ આવે. લેણદારો છે 50000ના, -10%નો ઘટાડો એમ કે છે. દેવામાં ઘટી ગયા એટલે આપણા માટે એક સારી બાબત છે. દેવું ઓછું થાય એટલે લાભ થયો કહેવાય. 10% એટલે 5000, એટલે હવે લેણદારો થઈ ગયા 45000ના. તો દેવામાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લેણદારો ₹5000. ત્યારબાદ આપણે આગળ વધીએ. લેણદારોમાંથી 10% લેણદારો ચૂકવવા પડશે નહીં, એટલે આપણે હવે 45000 જ આવશે. ત્યારબાદ પાલખી મૂડી પેટે તરીકે 1,20,000 લાવે છે, તો આપણે શરૂઆતમાં સોલ્વ આઉટ કરી દીધું. એટલે અહીં આગળ આપણા જે અઘરું કામ હતું ને વિદ્યાર્થી મિત્રો, એ અહીંયા પૂર્ણ થયું. હવે આપણે સરળ કામ લઈએ, એટલે કે જૂના પાકા સરવૈયા તરફ જરાક નજર કરીએ. ડાબી તરફ એટલે કે મૂડી દેવા તરફથી આપણે એક એક કરીને આઈટમ લઈએ. પહેલું હંમેશા માટે આપણને મૂડી આપતા હોય છે. કાનાના છે 80000 અને ઓલાના 1 લાખ. 80000 અને 1 લાખ આપેલા છે આપણને. અહીંયા આપણે શબ્દ લખીશું બાકી આગળ લાવ્યા, કારણ કે મૂડી ખાતાની શરૂઆતની બાકી કહેવાય, આખરની બાકી આપણે શોધવાની છે. ત્યારબાદ આકસ્મિક અનામત. વિદ્યાર્થી મિત્રો, આકસ્મિક અનામત પણ જૂના ભાગીદારોને સામાન્ય અનામતની જેમ વહેંચી દેવામાં આવે છે. આકસ્મિક અનામત કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. આકસ્મિક અનામત કુલ આપેલું છે અહીંયા આગળ આપણને 15000. 15000 ગુણ્યા 2 ભાગ્યા 5 કરો એટલે તમને મળશે વિદ્યાર્થી મિત્રો 6000. 6000 અને 9000. યાદ રાખજો, મૂડી અનામત, સામાન્ય અનામત, આકસ્મિક અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ અનામત ભંડોળ, નફા નુકસાન,
આ બધી બાકીઓ જો વધતી હોય તો જૂના ભાગીદારોને એમણે કરેલા જૂના નફા નુકસાનના પ્રમાણે એને વહેંચી દેવાના રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. કામદાર વળતર ફંડ આવી ગયું, રોકાણ અનામત આવી ગયું, લેણદારો આવી ગયા, ગાલખાત અનામત આવી ગયું. એટલે હવે એને પછીથી જોવાની જરૂર નથી. જમણી તરફ આવી એટલે કે મિલકત લેણા બાજુ પહેલું આપ્યું છે મકાન. મકાનમાં કોઈ ફેરફાર નથી થયો. મકાનની કિંમત આપી છે 1,10,000. મકાનમાં પુનઃ મૂલ્યાંકન સમય કોઈ પ્રવેશ સમય કોઈ ફેરફાર થયો નથી. જે જૂની કિંમત હતી એ જ નવી કિંમત છે 1,10,000. યંત્રો આવી ગયું. સ્ટોક 30,000. દેવાદારો આવી ગયા. બેંક બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા આપણી કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 14,000. ત્યારબાદ આપણને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો રોકાણો 30,000 આવી ગયા. દાખલો સોલ્વ વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો કેટલો સિમ્પલ દાખલો છે. કોઈ પણ જગ્યાએ તમારે મૂંઝાવવાની જરૂર નથી. વારંવાર તમે વિડીયો જોતા રહો તો હું તો કહું છું 100% તમને પ્રવેશના બધા જ દાખલો વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને આવડી જશે. હવે વિદ્યાર્થી મિત્રો કંઈ કરવાનું નહીં. કેલ્સી લઈને આપણે બેસી જતા હોઈએ છીએ અને સરવાળા બાદબાકી કરીને બાકીઓ શોધી અને આગળ લઈ જઈ અને છેલ્લે બંને બાજુના સરવાળા આપણે કરતા હોઈએ છીએ. પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્ર પોતે નક્કી કરી શકતો હોય છે કે મારા 8માંથી 8 ગુણ પાકા. જો દરેક વ્યવહાર વ્યવસ્થિત રીતે લખાયેલો છે અને બધી બાકીઓ વ્યવસ્થિત રીતે શોધીને લાવે તો પાકું સરવૈયું ટેલી થઈ જાય. એટલે સમજી લેવાનું તમારા 8માંથી 8 ગુણ પાકા. હવે આપણે અહીંયા આગળ સરવાળા કરીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતું આ બાજુ વધુ છે. અહીંયા આગળ 10,000, 3,000, 5,000, 3,000, 9,000 એટલે કુલ 30,000. 30,000. 30,000 માંથી 5,000 જાય એટલે 25,000 મૂડી ખાતે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ શું કહેવાય? એક પ્રકારની ખોટ. જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં એટલે 2:3 પ્રમાણમાં ભાગડી જ માત્ર ત્યાગના પ્રમાણમાં વહેંચાય. બાકી બધું જૂનું ને જૂનું. અહીંયા કાના અને કવિસા 25,000 ગુણ્યા 2/5 કરશો એટલે તમને 10,000 મળશે અને અહીં આગળ તમને મળશે 15,000. ગઈકાલે તમે મારા વિડીયો જોયા હશે. એની અંદર જોયું નફો થાય છે તો પુનઃ મૂલ્યાંકન ભાગીદારોના મૂડી ખાતા આપણે જમા બાજુ લઈ જઈએ છીએ. ખોટ જશે તો ક્રોસ ઇફેક્ટ એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ. અહીં આગળ આપણે લખીશું ક્યાંથી લાવ્યા? પુનઃ મૂલ્યાંકન ખાતેથી લાવ્યા આપણે 10,000 અને 15,000. હવે આ તો થઈ ગયો. આના સરવાળા કરીએ આપણે તો અહીંયા તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 1,20,000 જ રહેશે. અહીંયા તો કંઈ બાકી છે નહીં એટલે 1,20,000 20 જ રહેશે. બાકી કેટલી આવશે આખરની મૂડી? 1,20,000. હવે આનો સરવાળો કરીએ 1,21,000. એક લાખ ને 2,000. એક લાખ 21,000. હવે વિદ્યાર્થી મિત્રો 1,21,000 માંથી 15 ને 6 21,000 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે? સિમ્પલ 1,02,000 માંથી આ 18,000 બાદ કરીએ આપણે એટલે આપણને મળશે 84,000. શબ્દ વાપરીશું બાકી આગળ લઈ ગયા. અહીંયા એ જ મૂડી આપણે અહીંયા લઈ આવતા હોઈએ છીએ. મૂડી પહેલું ભાગીદારનું નામ હતું કાના. આખરની મૂડી 84,000. કવિસા આખરની મૂડી 1,00,000. પાલખી 1,20,000. ત્રણેયનો સરવાળો કરીને આપણે બાયણે લઈ લઈએ. આમ તો જો કે બહારના કોલમમાં શબ્દ વપરાય પરંતુ સૌરાષ્ટ્રનો એક લોકપ્રિય શબ્દ છે બહાર એટલે બાયણે. આવો શબ્દ લોકલ વાપરતા હોય છે એટલે હું તમારી જેમ થઈ ગયો છું.
બહારના કોલમમાં આપણે મેઇન ફાઇનલ કોલમમાં લઈ લઈએ 4 4 4 8 ને 4 12 2 વધી પડી 1 3,24,000 સોરી હા 3,02,000 8 ને 2 10 0. હવે વિદ્યાર્થી મિત્રો 3,04,000 આપણે બાયણે લઈ લીધા. હજુ આપણે રોકડ ખાતું બંધ કરવાનું બાકી છે, એને બંધ કરી દઈએ. 8 ને 4 12 વધી પડી 1 2 4 ને 2 6 1,62,000 1,62,000. જે આખરની બાકી શબ્દ આવશે ત્યાં આપણે બાકી આગળ લઈ ગયા. આ બાકીને ક્યાં લઈ જવાની? સીધી પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ. 1,62,000માંથી 8 ને 6 14,000 બાદ કરીએ એટલે આપણને મળશે 1,48,000. રેડી. હવે અહીંયા આગળ લખીશું રોકડ ઓબ્લિક બેંક. જે બાકી આવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લઈ જવાની છે. યાદ રાખજો 1,48,000. હવે આપણે પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા કરવાના. બંને બાજુ સરખા સરવાળા આવી જાય એટલે સમજવાનો આપણો દાખલો સાચો છે. 3,04,000 45,000 અને 50,000 3,99,000 અને 1,10,000 45,000 30,000 51,000 15,000 અને 1,48,000 એટલે 3,99,000 બંને બાજુ આવી જાય છે. આ આપણા આવી જાય એટલે સમજી લેવું કે તમારા 8માંથી 8 ગુણ તમે પાકા સમજી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ વ્યક્તિ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વિદ્યાર્થી હંમેશા પ્રેક્ટિસથી જ પરફેક્ટ બનતો હોય છે. જેટલી તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરતા રહેશો એમ તમે આ ચેપ્ટર પર તમારું પ્રભુત્વ સારી રીતે આવી જશે અને તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો. હવે હું આ જ દાખલાના આધારે તમને હું સ્વાધ્યાયમાંથી એક દાખલો હોમવર્ક માટે આપું છું. બધા વિદ્યાર્થીઓએ દાખલો ગણી લેવાનો છે. તમને ગઈકાલે 8 અને 9 તો આપેલા જ વિદ્યાર્થી મિત્રો, 8મો અને 9મો. આજે હું તમને 10મો દાખલો હોમવર્કમાં આપું છું. સ્વાધ્યાયનો 10મો દાખલો સેમ આવો જ છે. એ તમારે ઘરે બેસીને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. એ ખાસ ધ્યાન રાખજો તમે. એમાં શબ્દ આપ્યો છે ભાગમાંથી. હવે જ્યારે ભાગમાંથી શબ્દ આપેલો હોય ને ત્યારે છેદ તો સરખા કરવાના છે. એ બાબત ખાસ યાદ રાખજો. ભાગનો અને ભાગમાંથી બંને વસ્તુઓ જુદી જુદી રહેલી છે. કારણ કે સ્વાધ્યાયમાં જે આપ્યું છે ને એ ભાગમાંથી શબ્દ વાપરેલો છે. જ્યારે ભાગમાંથી એટલે સીધે સીધું તમને ત્યાગ આપી દીધું છે. પરંતુ ત્યાગ શોધતી વખતે એક બાબત યાદ રાખવી કે છેદ બંનેના સરખા કરવાનું ભૂલાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અપેક્ષા રાખું છું કે તમે સારી રીતે એ દાખલો પણ વ્યવસ્થિત ગણી લેશો અને જે વિદ્યાર્થીનો ગણાઈ જાય એ મને મહેરબાની કરીને પર્સનલી વોટ્સઅપ પર કરતા રહેજો, જેથી કરીને મારો પણ આત્મવિશ્વાસ વધે કે મને પણ ખ્યાલ આવે કે હું જે કરાવું છે વિદ્યાર્થી મિત્રો ઘરે બેસીને કરતા હોય છે તો મને વધુ સારી રીતે પ્રેઝન્ટેશન કરવાની મજા આવે. તો હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈશું ત્યારે ઉદાહરણનો છેલ્લો દાખલો આપણે કરીશું. કારણ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણો અભ્યાસક્રમ ઘટાડી દેવામાં આવ્યો છે ને એકમ કસોટી ખૂબ જ નજીક છે. તો માટે હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો હું તમને અહીંયા ગણાવી દઈશ. એટલે આપણે અહીંયા ચેપ્ટર આપણું પૂર્ણ કરીશું અને હવે પછીનું નેક્સ્ટ ચેપ્ટર ભાગીદારીનું નિવૃત્તિ એ પણ આની જેમ જ છે વિદ્યાર્થી મિત્રો, એની શરૂઆત કરીશું. હેવ એ નાઇસ ડે.